નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. પાટણ શહેરમાં નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. આજે શહેરના વિવિધ વોર્ડ વિસ્તારોમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન ભાજપના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. પાટણ શહેરના વોર્ડ નંબર 5ના ભાજપના ઉમેદવાર રસિકભાઈ પટેલ, મહેશભાઈ જાદવ, રીટાબેન પટેલ તેમજ શ્રુતિબેન ઠાકોરના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન પ્રદેશ ભાજપના મહામંત્રી અજય બ્રહ્મભટ્ટના વરદ હસ્તે કરાયું હતું. આ પ્રસંગે તેઓએ કાર્યકર્તાઓને જણાવ્યું હતું કે પાટણ શહેરનો વિકાસ કરવા માટે આ વખતની ચૂંટણીમાં ભાજપે નવા ચહેરાઓને તક આપીને મેદાનમાં ઉતારે છે. ત્યારે વિકાસની ગાથાને આગળ વધારવા તમામ ઉમેદવારોને જંગી મતોથી વિજયી બનાવવા હાકલ કરી હતી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે નગરપાલિકાના જેટલા સભ્યો જીતે ત્યારબાદ અપક્ષમાંથી જીતનાર ઉમેદવારને પણ કોઈપણ ભાગે ચૂંટણી બાદ ભાજપમાં લેવામાં આવશે નહીં. સાથે જ નગર સેવકો ચૂંટાઈને આવશે તે તમામ ઉપર પાર્ટીનો કંટ્રોલ રહેશે. તેમજ જે વોર્ડ વિસ્તારમાં લોકો નહીં જાય તેવા નગર સેવકો માટે સામે પણ પાર્ટી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. આખા રાજ્યમાં બધા ધ્યાનથી સાંભળજો, આખા રાજ્યમાં માત્ર પાટણમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશે બધા જ ઉમેદવારો નવા આપવાનું નક્કી કર્યું. આપણાથી ભૂલ થઈ જાય અને કોઈ અપક્ષ વાળો જીતી ગયો એવું બને, માની લો કે કોઈ કોંગ્રેસ વાળી 2-4 સીટ જીતી ગઈ એવું સમજી, તો એ લોકો ત્યાં જઈને કરશે શું? જીતવા માટે, સરકાર બનાવવા માટે કેટલી સીટ જોઈએ? 23 સીટ જોઈએ ને. સરકાર બનાવવા માટે 23 સીટ જોઈએ. એમાંથી મને રમેશભાઈએ વાત કરી કે 32 સીટ તો આપણી એ ગ્રેડ નીચે જીતેલા જ છે. તો 32 જીતેલા હોય તો બાકીની 10 ફેંકી દેવાય. માટે આપણું ગામ, આપણી સોસાયટી, આપણું નગર એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જોડે તાલમેલ કરીને આપણે એવા 4 નવા ભણેલા ગણેલા ઉમેદવારને અહીંથી અને 11 વોર્ડમાં મોકલવા જોઈએ. એક વસ્તુની હું તમને ગેરંટી આપું છું કે આ વખતે ભાજપનું બોર્ડ ગમે તેટલી સીટો સાથે બને, એક પણ અપક્ષને જીત્યા પછી જોડવામાં આવશે નહીં. જે લોકો બહાર એવું કહેતા હોય, આમાંથી કોઈ જો સંબંધ હોય ને એવું કહેતા હોય કે અમને ફલાણા ભાઈ લઈ લેશે, તો મેં રમેશભાઈને, કેસીભાઈને કહ્યું છે કે બધાને જણાવી દેજો કે અપક્ષમાં ફોર્મ ભરનારને 5 વર્ષ સામે જ ગણવામાં આવશે, એને ભાજપમાં લેવામાં આવશે નહીં. ગેરંટી આપું કે ભારતીય જનતા પાર્ટીનો પણ કોઈ ચૂંટેલો માણસ ચૂંટાયા પછી પ્રજામાં ઓછો જતો હશે, ચૂંટાયા પછી પ્રજાનું કામ નહીં કરતો હોય તો એની સામે પણ શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે.